આગળ વાત કરી મહત્વના સમાચાર વિશે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પરબત પાટિયા વિસ્તારની ઘટના। સુરતના પરબત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। સવારે 8 વાગ્યાથી આગ લાગી છે। આગ લાગતા 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। લોકોમાં પણ અફરાતફરી જોવા મળી હતી। રાજ ટેક્સટાઇલ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। 15 થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે, એટલે તેના પરથી અંદાજો લગાવી શકાય કે આગ કેટલી વિકરાળ હશે। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ ઓલવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જો કે કેટલું નુકસાન થયું છે, કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો। સુરતના પરબત પાટિયા વિસ્તારનો આ બનાવ છે, જેમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, આગ લાગવાની ઘટના બની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં, હાલમાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? બિલકુલ છે, ચોક્કસપણે 20 થી 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સૌથી ઉપરના માળે જે છે તે આગનો બનાવ બન્યો છે। પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ફાયર વિભાગનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આગ પર અત્યારે કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે, સૌથી ઉપરનો ફ્લોર છે ત્યાં શોર્ટ સર્કિટના કારણે વેપારી જણાવી રહ્યા છે કે આગનો બનાવ બન્યો છે અને હાલ અત્યારે સતત ફાયર વિભાગની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે, કારણ કે સંપૂર્ણપણે માર્કેટ પેક હતી અને કોઈ પણ પ્રકારે બહાર હવા જવા માટે અત્યારે કોઈ પણ જે જોવા નથી મળી રહ્યા। જે અત્યારે માર્કેટની અંદર આગનો બનાવ બન્યો છે ત્યારે માર્કેટ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ જ્યારે વેપારીઓ જોડે પણ વાતચીત કરવામાં આવી ત્યારે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે સવારે 8 વાગ્યા દરમિયાન આગનો બનાવ બન્યો હતો અને 8 વાગ્યા દરમિયાન આગનો બનાવ બનતા સુરત ફાયર વિભાગના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ અત્યારે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ફાયરના અધિકારીઓ પણ આપણી જોડે ઉપસ્થિત રહેશે, ત્યારે એમની જોડે પણ વાત કરવાના જે પ્રયત્નો કરી રહ્યા છે કે જે આગનો બનાવ બન્યો છે ત્યારે ફાયર વિભાગની સતત કામગીરી જે છે તે અહીં જોવા મળી રહી છે, પરંતુ માર્કેટ સંપૂર્ણપણે પેક હતી। કોઈ પણ પ્રકારે ધુમાડો બહાર જવા માટે અત્યારે સુવિધા અહીં જોવા નથી મળી રહી। ફાયરના સાધનો જોવા મળી રહ્યા છે, પરંતુ અવારનવાર સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા ડ્રાઈવ કરવામાં આવતી હોય છે કે માર્કેટો ખુલ્લી રહેવી જોઈએ, પરંતુ અત્યારે માર્કેટો સંપૂર્ણપણે બેક જોવા મળી રહી છે। જે કપડા માર્કેટનો જે આ દુકાન હતી અને જેની અંદર આગનો બનાવ બન્યો છે અને હાલ અત્યારે ફાયરના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સર આગનો બનાવ બન્યો છે, શું કહેશો? आग में 7:15 बजे के आसपास कॉल आया था फायर कंट्रोल रूम में। 3 गेट की गाड़ियां यहाँ आई थी नियर बाय फायर स्टेशन से, डुम्बाल, डिंडोली और मान दरवाजा फायर स्टेशन। यहाँ आने के बाद अधिकारी ने देखा कि 3rd फ्लोर पे आ गए, 5वें माले पे आ गए, तो टॉप फ्लोर पे आ गए। तो यहाँ पे इलेक्ट्रिकल वायर में आग की वजह से ये पूरा मार्केट में आग लग गई थी और ब्रिगेड को डिक्लेयर किया। 20 से 22 फायर टेंडर यहाँ पे मौजूद है। हाइड्रोलिक प्लेटफॉर्म, टर्नटेबल लैडर, डिप्टी कमिश्नर और एसएमसी की पूरी टीम लगी हुई है। अभी आग पूरी तरह से काबू में है और जो टॉप फ्लोर है वहाँ पे रिपोर्ट वगैरह है। पानी का कूलिंग वगैरह में टाइम लगेगा। सर, हाइड्रोलिक मशीन बुलाई गई है, तो आग जो ऊपर लगी हुई है कितने बजे से आग लगी थी और अभी पूरा मार्केट पैक है, तो अभी बारी भी कुछ तोड़ी जा रही है, तो अवारनवार फायर विभाग भी अभियान करते रहती है कि फायर एग्जिट खुला रहना चाहिए, पर मार्केट पैक है, तो अब क्या कार्यवाही की जाएगी? यहाँ पे वेंटिलेशन वगैरह जो है, ग्लास के बारी वगैरह में ग्लास लगे हुए हैं, तो स्मोक रिलीज नहीं हो पा रहा वहाँ से और अंदर जाने में काफी दिक्कत हो रही है, तो इसलिए गिलास वगैरह तोड़ रहे हैं अभी। और बाकी भी आग कंट्रोल में है पूरी तरह से, कोई इजाजा रही नहीं है। બિલકુલ જે રીતના આગ અત્યારે કાબુમાં છે એવું જણાવવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે અન્વી જે બારીઓ લગાવવામાં આવી હતી તે સંપૂર્ણ બારીઓ અત્યારે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે સ્મોક બહાર જવા માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી જોવા મળી રહી અને તેના જ કારણે અત્યારે ફાયર વિભાગને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે કરવાનો વારો આવી રહ્યો છે। આપણે હાઇડ્રોલિક મશીનના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાઇડ્રોલિક મશીન દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે।
જે રીતના અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાનું પણ અત્યારે ચોક્કસપણે કહી શકાય. અત્યારે બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમામ ફાયર સ્ટેશનનો ઉચ્ચ કાફલો જે છે તે અહીં પહોંચી ચૂક્યો છે અને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યા છે. જે રીતના માર્કેટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સંપૂર્ણપણે ધુમાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઉપરનો ટોપ ફ્લોર ગણાય, તે ટોપ ફ્લોર પર સૌથી વધારે સ્મોક હોવાના કારણે ફાયર વિભાગની ટીમ ત્યાં સુધી પહોંચી નથી રહી અને તેના જ કારણે ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે. ફરીથી જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે હાઇડ્રોલિક મશીન ઉપર જઈ રહી છે અને એ મશીન મારફતે અત્યારે જે રીતના આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે અને અત્યારે સતત કામગીરી જે છે તે ફાયરની ચાલી રહી છે. પરંતુ અવારનવાર જે રીતના આગના બનાવ સુરત શહેરની અંદર બનતા હોય છે ત્યારે શહેરની અંદર આવી મોટી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે અને માર્કેટો સંપૂર્ણપણે પેક રહેતી હોય છે. ત્યારે આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગનું તંત્ર હરકતમાં આવતું હોય છે, નોટિસો આપવામાં આવતી હોય છે, કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક હજુ પણ ટેક્સટાઇલ માર્કેટ ના જે સત્તાધીશો છે તે ફાયરના નિયમોને ઘોડીને પી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અત્યારે જે આગ લાગી છે સવારે 8 વાગ્યાથી આગળનો કોલ ચાલુ છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી. સતત ફાયરની ગાડીઓનો અવાજ પણ આવી રહ્યો છે, એક પછી એક ગાડીઓ પણ આવી રહી છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી. જી બિલકુલ. જ્યારે આગ લાગી ત્યારે ફ્લોર પર કેટલા લોકો ઉપસ્થિત હતા, કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા છે સાહિશ? બિલકુલ, જે અત્યાર સુધી એટલે જયારે આગ લાગી ત્યારે ટેક્સટાઇલ માર્કેટ બંધ હતું, પરંતુ જયારે આગનો બનાવ બન્યો હતો ત્યારે લોકો જયારે માર્કેટની અંદર પ્રવેશ કરતા હોય છે, દુકાન ખોલતા હોય છે, પરંતુ દુકાન ખોલતાની સાથે જ આગનો બનાવ બન્યો હતો. વેપારીઓ તો જણાવી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આ કોલ લાગ્યો હતો, પરંતુ અત્યાર સુધી ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે. પરંતુ જે રીતના અત્યારે ટોપ ફ્લોર ગણવામાં આવતો હોય છે ત્યાં ખૂબ જ ધુમાડો જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ટીમને ત્યાં સુધી પહોંચવા માટે પણ જે ખૂબ જ હાલાકી પડી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે, પરંતુ કોઈ સમગ્ર ઘટનામાં જાનહાનિના સમાચાર નથી આવ્યા સામે. જી આભાર સાહિશ જોડાવા માટે અને આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવા માટે.